કામ લઈને આવ્યા છો બહાર? શું કામ છે? કેમ તને નથી ખબર કે તે શું કર્યું છે? શું કર્યું છે મેં? મમ્મી કહેતા હતા આ અશોકની સગાઈ માટે તું ના પાડે છે. ખબર પડી ગઈ. વેરી ગુડ. તમને ખબર જ પડી ગઈ છે તો પૂછો છો શું કામ? વેરી ગુડ. બધી જ ખબર રાખો છો એમ ને? જરાય શરમ નથી આવતી તને? તું દામિનીને મળીને એને ધમકાવીને આવી? હા, કેમ ન ધમકાવાય? તમે છે ને સારા પતિ ન બની શક્યા, સારા દીકરા બની ગયા, ભાઈ બની ગયા. સારા પતિ બનવાના ગુણ તમારામાં ક્યારે આવ્યા જ નહીં. પૂછો શું કામ? શું કામ? આ મમ્મી મને ગાળો દે છે, મને અપશબ્દો બોલે છે, ત્યારે ક્યાં જાઉં છું? ત્યારે તમારું કઈ ધ્યાન હોતું નથી. અને જેવી કે દામિનીની વાત નીકળી એટલે આવી ગયા બાંધવા માટે. બાંધવા માટે નથી આવ્યો, પૂછવા માટે આવ્યો છું કે તું પણ સારી ભાભી ન બની શકી ને. અશોકભાઈથી તને શું વાંધો છે? અને મમ્મીથી વાંધો છે? તમારા મમ્મીથી વાંધો છે મને. મેં મમ્મીને કહ્યું મારી માફી માંગી લો ને, કહી દો કે મારી ભૂલ થઈ ગઈ છે અપશબ્દ બોલી એની. પણ નહીં, આ મમ્મી તો બહુ જિદ્દી છે, મારી વાત માનવા તૈયાર જ નથી. અને એટલે જ મારે આ બધું કરવું પડે છે. અમારી વાત સાંભળી લે, એવું કંઈ નહીં થાય. અમે લોકો કહી આવશું કે હા મીરાની ભૂલ હતી, મીરા વતી અમે માફી માંગશું અને આ સગાઈ કરીને રહેશું. કહી આવો, હું ક્યાં ના પાડું છું. સગાઈ થઈ જાય તો બેસ્ટ ઓફ લક, અને જો ના થાય ને તો એટલું યાદ રાખજો, અહીંયા નહીં તો બીજે. અશોકભાઈની સગાઈ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી મમ્મી મારી માફી નહીં માંગે. ખોટી જીદ કરે છે તું. હા, મમ્મીએ તને કંઈ ખોટું નથી કીધું. તારો વાંક હશે તો કહી દીધું હશે. અચ્છા, વાંક છે મારો? વાંક હોય એટલે આવા શબ્દો બોલવાના? વાંજણી છે. હા, વાંજણી કોને કહેવાય ખબર પડે છે? એમ તો તમે પણ વાંજ્યા કહેવાય ને, નહીં? હા તો સાંભળી લે ને, સાંભળવામાં શું જાય છે તારું? અશોકની સગાઈ રોકવા માટે થઈને તું આ બધા પેતરા કરે છે. કરવા પડે છે, કોઈ શોખ નથી મને. મને પણ જીવ પડે છે કે આટલી મસ્ત છોકરી મળી છે, સગાઈ નક્કી થઈ ગઈ છે, પણ હવે શું થાય? આ મમ્મીના કરેલા અશોકભાઈને નડશે. આ કહેવત છે ને, કાગડાના કરેલા ઈંડાને ભોગવવા પડે છે. આવું જ કે મને સમજાતું નથી કે તું મારી પત્ની છો. હા, જરાક પણ આ ઘર માટે સારું નથી વિચારી શકતી અને બે શબ્દો તને કહી દીધા એ વાતને લઈને તું આવું બધું કરી શકે છે? પત્ની છું, પ્રૂફ છે મારી પાસે કે હું તમારી પત્ની છું. આટલામાં ખબર ન પડે ને તો અંદર આલ્બમ પડ્યો છે લગ્નનો, એક વખત જોઈ લેજો. અને પત્ની છું ને એટલે જ આટલો ગુસ્સો આવે છે કે પતિ હોવા છતાં ક્યારેય પોતાની ફરજ તો ન નિભાવી, પણ પોતાની માનો પક્ષ ખેંચીને અત્યારે મને બોલો છો. ગુસ્સો તો મને તારા ઉપર આવે છે કે માની લીધું કે મમ્મીએ કઈ ભૂલ કરી, મમ્મીથી જે થવાનું તું એ થઈ ગયું, પણ એકવારે તને એવો વિચાર આવ્યો કે નહીં કે હું આ ખોટું કરી રહી છું, તારી સાથે ખોટું થયું તો એ તને દેખાય છે, પણ તું જેની સાથે ખોટું કરી રહી છે એ તને નથી દેખાતું? દેખાય છે ને, પહેલા જ બોલી. જીવ બળે છે મને, દુઃખ થાય છે, પણ શું કરું? ફિતરત છે મારી કે મને કોઈ એક વેણ બોલે ને તો ચાર પાછા આપવાના. સોરી, પણ આમાં કઈ ચેન્જીસ થાય એવું નથી. હા, ખબર છે કે હું ગમે ત્યારે નહીં બોલું, પણ જ્યારે મોકો મળશે ને ત્યારે હું પીછે હટતો જરાય નહીં કરું. આવું નહીં કર પ્લીઝ, સમજ. ભૂલી જાય એ વાતને. અને કહું છું તો દામિની સાથે વાત કરીને બધું સમાધાન કરી નાખ. હું શું કામ સમાધાન કરું? મેં ક્યાં કંઈ ખોટું કર્યું છે? સમાધાન તમારા મમ્મીને મારી સાથે કરવાનું છે. કહી દો, એકવાર માફી માંગી લે કે બેટા મેં તને જે પણ શબ્દો કહ્યા છે. એ માફી નહીં માગે મારા મમ્મી માફી. તો સગાઈ નહીં થાય. જો મીરા, તું મને ગુસ્સો નહીં અપાવ. નહીં તો શું કરશો? હાથ ઉપાડશો, ઘરમાંથી કાઢી મૂકશો, ડિવોર્સ આપી દેશો ને? આઈ ડોન્ટ કેર. પણ અશોકભાઈની સગાઈ નહીં થાય એટલે નહીં થાય. હું એ જોઉં છું કે અશોકની સગાઈ કેમ નથી થતી. તારા કહેવાથી સગાઈ નહીં થાય એમ આ તું એક જગ્યાએ કહી આવી, બીજી જગ્યાએ. અને આટલું યાદ રાખજે કે આમાં અશોકભાઈનો કઈ વાંક નથી. તારે જો સજા જ દેવી હોય તો મમ્મીને કહે ને, મમ્મી સાથે વાત કર ને. આવી રીતે અશોકને શું કામ હેરાન કરે છે? કારણ કે મેં સાંભળ્યું છે કે માણસે કોઈ ભૂલ કરી હોય ને ત્યારે એને પોતાને નહીં પણ એના પરિવારના સભ્યોને જ્યારે દુઃખ આપીએ ને ત્યારે એને વધારે દુઃખ થાય, વધારે લાગી આવે છે. એટલા માટે હા, લાગી આવ્યું છે. તારો પતિ નથી બની શક્યો એમ કહે છે ને તું મને? તો વાત સાંભળી લે. હવે હું પણ તને બતાવીશ કે પતિ કરી શું શકે, અને હું પતિ બનવા પણ નથી માંગતો. જોઈશ. વેઇટ એન્ડ વોચ. પતિ માય ફૂડ.
જય શ્રી કૃષ્ણ રાધાબેન. જય શ્રી કૃષ્ણ. બેસો, પાણી લઈએ. ના, પાણી નથી પીવું. તમને મળવા જ આવી છું ખાસ. બોલો બોલો. તમારો ફોન આવ્યો હતો ને મને આ સગાઈની વાતને લઈને, એ વાત માટે જ આવી છું. જુઓ રીચાબેન, મેં તમને આ સગાઈ માટે ચોખ્ખી ચોખ્ખી ના પાડી દીધી છે કે મારી દીકરીની સગાઈ હું તમારા દીકરા અશોક જોડે નથી કરવા માંગતી. જુઓ રાધાબેન, તમે આ મારી બહુ મીરાની વાત સાંભળીને આવા બધા નિર્ણય નહીં લો. એ તો હા પણ કહેવાય ને તમારી કે દીકરી હોત અને તમારી દીકરીની કોઈક જગ્યાએ વાત ચાલતી હોત, એની જેઠાણી આવીને તમારી દીકરીને કહી જાય કે આ સગાઈ તોડી નાખજે, તો એમ છતાંય તમે તમારી દીકરીની સગાઈ ત્યાં કરાવો. હજી તો સગાઈ થઈ નથી, પહેલાં એની આટલી બધી દાદાગીરી વધતી જાય છે, તો સગાઈ થઈ ગયા પછી તો શું ન કરે મીરા? હું તમારી બધી વાત સાથે સહેમત છું. તમે જે કહો છો એ બધી વાત સાચી, પણ રાધાબેન મારી વાત પણ માનો. હું ખોટું નથી બોલતી. જુઓ, મીરા તો આમ પણ અમારા અમે ઘરનું- રિપોર્ટ કઢાવ્યા છે મીરાને. તમારે અને તમારી વહુ મીરાને બેઠાએ પડતું નથી અને આખા બોલી છે. તમને પણ જેમ ફાવે એમ બોલી દે છે. જો એ પોતાના સાસુનું મન ન જાળવી શકતી હોય તો મારી દીકરી તો બોલે એવી જ નથી. તો કઈ રીતે આપી દઉં મારી દીકરીને તમને? તમારી બધી વાત સાચી, પણ રાધાબેન તમે એની વાતને મગજ પર નહીં લો. એ તો છે જ અડધા મગજની, પણ તમે તો દીકરીની માં છો ને. એટલે જ વિચારવું પડે, એટલે જ વિચારવું કે મારી દીકરી ભોળી છે, એ કંઈ બોલી શકે એમ નથી. અને બહુ બધા સંસ્કારોનો ભંડાર આપ્યો છે મેં એને. કદાચ તમે પણ બે શબ્દ બોલી દેશો ને તો એ સાંભળી લેશે, પણ કંઈ બોલશે નહીં. અને મારી એકની એક દીકરી છે. મને ભગવાને દીકરો નથી આપ્યો, પણ એક દીકરીમાં ભગવાને દીકરાનો પ્રેમ તો આપી જ દીધો છે. એટલે હું નથી ઈચ્છતી કે મારી દીકરીનું ભવિષ્ય ખરાબ થાય. જુઓ, હું પણ મારી થનારી વહુનું ભવિષ્ય ન ખરાબ કરું. તમને તો ખબર છે કે અમારા ઘરની તો કુટુંબમાં બધે પ્રતિષ્ઠાથી વાત થાય છે, એનું માનથી નામ લેવાય છે. માનું છું, તમારું પણ એટલું મોટું નામ છે અને મારા ભાઈનું પણ એટલું મોટું નામ છે. અને સમાજમાં એ પણ વાત છાની નથી રહી કે તમારી મીરા તમારી સાથે શું કામ બદલો લેવા માંગે છે. એ ક્યારેય અશોકભાઈનું સગપણ થાય ને એવું વિચારીને ચાલતી જ નથી. એ વાતે વાતે એ જ વિચારે છે કે અશોકનું ઘર બંધાવવું જ ન જોઈએ. આ વાતથી કોઈ અજાણ નથી ને રીચાબેન? હા, તમારી બધી જ વાત સાચી, પણ જુઓ, એના ભૂલની સજા તમે મારા દીકરાને કે અમને શું કામ આપો છો? અને તમારી ભૂલની સજા હું મારી દીકરીને શું કામ આપું? તમારા લોકો વચ્ચે જે અણબન છે, જે તકલીફ છે, એ ભૂલની સજા મારી દીકરીને આપું? જાણવા છતાંય મારી દીકરીને કૂવામાં ઉતારું. એટલે જ મેં તમને ફોનમાં જ ના પાડી દીધી હતી કે આ શક પણ હું નથી સ્વીકારવા માંગતી. તોડું છું. માનું છું તમારો દીકરો લાખ રૂપિયાનો છે. અશોક જેવો જમાઈ મળવો એ નસીબની વાત છે, પણ મીરા જેવી જેઠાણી મળવી ને એ દુર્ભાગ્યની વાત છે. જુઓ રાધાબેન, માનું છું બધી જ વાત તમારી સાચી, પણ તમે આ મીરાને લઈને તમે તમારી દીકરીનું સગપણ શું કામ તોડવા માંગો છો? જુઓ, મને ખબર છે. લેશો તમે એ વાતની ગેરંટી કે તમારા ઘરમાં ચોખાનો કળશ ઢોળ્યા પછી મારી દીકરી સુખી ને સુખી રહેશે? મીરા ક્યારેય કોઈ શબ્દ નહીં બોલે. મીરા ક્યારેય મારી દીકરી સાથે કોઈ બાબતે ઝઘડો નહીં કરે, અસ્તવ્યસ્ત શબ્દો નહીં સંભળાવે. આ બધી વાતની ગેરંટી લેતા હોય ને તો આપી દઉં હું મારી દીકરીનો હાથ તમારા દીકરાને. અરે જે વહુ પાસે તમારું પોતાનું નથી ચાલતું, તમને શરમ આવવી જોઈએ કે તમે મારી દીકરીની જિંદગી ખરાબ કરવા બેઠા છો. જુઓ, આવ્યા છો તો ચા પીને જજો, પણ એનાથી વિશેષ કોઈ આશા મારી પાસે નહીં રાખતા, કારણ કે એના પપ્પાની પણ યુપીથી ના આવી છે કે આ સગપણ માટે એમની ના છે. મારી વાત માનો ને. તમે સમજતા કેમ નથી રીચાબેન? તમે કઈ ભાષામાં સમજશો એ જરા મને કહેશો? અરે કોઈ વસ્તુની હદ હોય. હા, કોઈ શાકભાજીની લારી નથી કે ગમતું શાકભાજી તમને આપી દઉં, એનો કોઈ ભાવ કરાવો. અરે આ મારી દીકરી છે, ફૂલ જેવી દીકરી, જેના સંસ્કાર ઉપર મને ગર્વ છે, એના બાપને ગર્વ છે.
તમારા દીકરા સાથે સગપણ કરવાનું હતું ને એ પહેલાં મેં એને પૂછ્યું હતું કે તને કોઈ છોકરો ગમતો હોય ને તો હું ત્યાં તારું સગપણ કરાવી દઉં. મારી દીકરીએ શું જવાબ આપ્યો તો ખબર છે કે મમ્મી પપ્પા તમે મને એવા સંસ્કાર તો આપ્યા જ નથી કે હું મારો વર મારી જાતે ગોતું અને તમે ગોતશો ને ત્યાં હું ક્યારેય દુઃખી નહીં થાઉં. એટલે બે હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું કે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગઈ તું. બોલો શું કામ હતું? શું કામ મને અહીંયા બોલાવી છે? કામ હોય તો જ બોલાવું ને. દામિની, મારી વાત સાંભળ. તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું. તો એનો શું ફરક પડે છે? અને આ પ્રેમ ને બધી તો કહેવાની વાતો છે. ઈ તારા માટે કહેવાની વાત હોય છે, પણ તું મારા દિલને પૂછ. અરે મેં કેટલી છોકરીઓ જોઈ. અરે તું પહેલી જ છોકરી છો કે જેને જોઈ અને પ્રેમ થઈ ગયો. અને તને હું ગમું છું ને. હા, એવું તો નથી કે હું તને નથી ગમ્યો. શોભ, આવી બધી છે ને તમે વાતો મારી સાથે ના કરો. તમારે તમારા ભાભીને વાત કરવાની જરૂર છે. એમને સમજાવવાની જરૂર છે કે તમને ગમતા વ્યક્તિ સાથે એ તમારી સગાઈ થવા દે. તમારા ભાભીએ ચોખ્ખી ના પાડી છે એટલે મેં નિર્ણય કરી લીધો છે. અને જવાબ તો મેં તમારા સુધી પહોંચાડી જ દીધો હતો ને કે અમારે હવે આ સગાઈ નથી રાખ. અરે દામિની, આ એની ધમકીથી છે ને ડરવાનું ન હોય. આપણે તો આપણી જિંદગી જીવવી છે ને. હા, હગાઈ થઈ જાય પછી આપણે થોડાક મહિનામાં લગ્ન થઈ જાય પછી આપણે અલગ થઈ જાવ. ના, અલગ થઈ જશું તો એમાં પણ નામ મારું જ આવશે ને કે જો નવી વહુ આવી ઘરમાં ઝઘડા થવા લાગ્યા અને નાના દીકરાને લઈને નોખી થઈ ગઈ. મને એવો કોઈ શોખ નથી. જ્યાં મારો વાંક ને હોય ને ત્યાં હું નહીં ચલાવી લઉં. અને અત્યારે તમારા ભાભી કદાચ માની પણ જાય. શું ગેરંટી કે હું લગ્ન કરીને આવું પછી મને હેરાન નહીં કરે? પછી પણ એ તો એમનો અસલી રંગ દેખાડી શકે છે ને. જો તું મારી ઉપર વિશ્વાસ રાખ. હું કોઈ દિવસ તને દુખી નહીં કરું. બસ તને મારી ઉપર ભરોસો નથી. તમારે બીજી કોઈ વાત કરવી હોય ને તો કરી શકો છો, પણ પ્લીઝ હવે સગાઈની વાત નહીં કરતા, કારણ કે સગાઈ તો હવે આપણી થવાથી રહી. તો દામિની, હું શું કહું છું કે જો તું આ મને પ્રેમ થયો છો એમાંથી જો તું ચાલી જાય ને તો હું પછી જીવી નહીં શકું. પ્લીઝ તું મને સમજવાની કોશિશ કર. એવું કાંઈ નથી હોતું. સાયકોલોજી કહે છે કે માણસે છે ને કોઈ પણ વસ્તુની હેબિટ છોડતા, એની ટેવ છોડતા કે કોઈ પણ વ્યક્તિને ભૂલતા ફક્ત 21 દિવસ થાય છે. 21 દિવસમાં એ ટેવ પણ છૂટી જાય અને એ વ્યક્તિ પણ. અરે જો મને એક વાત નથી સમજાતી. જ્યારે જોવો આવ્યો ત્યારે તમારા ભાભીએ કોઈ ઇશ્યુ ના કર્યો. હા પણ આવી ગઈ હતી તમારા લોકોની. પછી અમે હા પાડી અને પછી અઠવાડિયું રહીને તમારા ભાભીએ રસ્તા પર મળીને મને આવી બધી વાત શું કામ કરી? એમને વાંધો જતો તો પહેલેથી વાત કરી દેવાય ને. અને શું વાંધો છે ને તો હજુ સુધી નથી કહ્યું. એમ કહ્યું છે કે હું તારા સારા માટે કહી રહી છું. હા, મારું સારું કઈ રીતે છે? એના મગજને તો હું નથી જાણતો. એ હું કામ મારી હારે આવું કરે છે ને એ જ નથી ખબર પડતી. બની શકે કે કદાચ તમારા ભાભી સાચા પણ હોય. એમણે મને કહ્યું કે એ જે કરી રહ્યા છે ને એ મારા સારા માટે કરી રહ્યા છે. તું એ ઘરમાં આવીશ ને તો હેરાન થઈશ. બની શકે કે એવી કોઈ વાત હોય, એમની સાથે એવું કંઈ થયું હોય જેથી કરીને મને ચેતવવા માંગતા હોય. અરે એવી કાંઈ વાત જ નથી. અમારો પરિવાર ખૂબ જ ખુશ છે. તો પછી તમારા પરિવારનું સદસ્ય થઈને, સભ્ય થઈને મને શું કામ ને એવું કહ્યું? પોતાના જ ઘરની વાત કોણ આવી રીતે કરે? ખબર નહીં, પણ તને મારી ઉપર ભરોસો નથી. હું ખોટું નથી બોલતો. વિશ્વાસ હતો, પણ હવે મને કોઈના પર વિશ્વાસ નથી રહ્યો. હું ખુદ પર જ વિશ્વાસ કરું છું. ઠીક છે, તારે મારી વાત નથી માનવી ને? સોરી, મારું દિલ કહે ને તો પણ હું માની શકું એમ નથી, કારણ કે મારું દિમાગ ના પાડી રહ્યું છે કે આ સંબંધ ન થાય ને
તો જ વધારે સારું છે. કારણ કે એકવાર છે ને જ્યારે સ્ત્રી પર લગ્નનો દાગ લાગી જાય છે ને પછી એ ચાહે ને તો પણ એમાંથી બહાર નથી નીકળી શકતી. પછી એને એ ઘરમાં ગમતું હોય ના ગમતું હોય હેરાન થતી હોય પણ છતાંય બધું સહન કરીને એને એ જ ઘરમાં રહેવું પડે છે. કારણ કે જો નોખા થવાની વાત કરે ને તો સમાજ એના વિશે વાત કરશે કે એનામાં જ કંઈક ખામી હશે. એટલા માટે કહી રહી છું, આઈ એમ સોરી. આપણા સંબંધ અહીંયા સુધી ના જતા. તે તો બાઈ કહી દીધું. હવે મારું શું થશે એ તો મારું મન જ જાણે. અને એ ભગવાન, જ્યારે આ મારા કિસ્મતમાં જ નહોતી તો અમારું મિલન કેમ કરાયું? અશોક, અશોક, શું થયું ભાઈ? હા, આ ક્યારનો બૂમો પાડું છું, સંભળાતી નહોતી તને? નહીં, હવે મને કાંઈ સંભળાતું નથી. જો મને ખબર છે ત્યાં સુધી તું કોઈ દિવસ ઉદાસ મેં તને જોયો નથી, અને તું આવી રીતે ઉદાસ મતલબમાં છોડ ને હવે. હા ચાલ આપણે બંને બહાર જઈએ. હોડ એટલે આ આટલા સમયમાં મને એક છોકરી પસંદ આવી હતી, એ તો તમને ખબર છે ને? હા મને ખબર છે કે આટલા સમયમાં તને એક છોકરી પસંદ આવી હતી, પણ તું ચિંતા શું કામ કરે છે? બધું થઈ જશે. મારે આ દામિની હારે જ લગ્ન કરવા છે. બસ હા, મારા ભાભી કેમ આવી રીતે કરે છે? હા, તને તો ખબર છે ને. હા, એનો મગજ જ એવો છે. અને રહી વાત તો હા તારી ભાભી મમ્મીનો વાંક કાઢે છે. હા, મમ્મીએ જે કંઈ પણ શબ્દો કીધા ને એને લાગી આવ્યા છે, અને મમ્મી સાથે બદલો લેવાના બદલે એ તારી સાથે આવું કરી રહી છે. આમાં મારો શું વાંક? કઈ જ વાંક નથી તારો, પણ તું સમજવાની કોશિશ કર કે આવી રીતે તું ઉદાસ થઈશ કે પછી ઘરની બહાર રહીશ તો શું અમને લોકોને ગમશે? મને ગમશે? મમ્મીને ગમશે? હા, બસ કોઈને કાંઈ નહીં ગમે. હું આવું કરું તો કોઈને નથી ગમતું, પણ કોઈ દિવસ પૂછ્યું છે કે મને શું ગમે છે? અશોક, તમે મોટા ભાઈ મારા ભાભીને સમજાવો તો શું વાંધો છે? હું સમજાવવાની ક્યાં ના પાડું છું? હા, મારી રીતે મેં બધી કોશિશ કરી છે, પણ આ કહેવાય ને કે અમુક લોકો સમજે નહીં. સમજાવવા છતાંય તે એને જે કરવું હોય ને એ જે કરશે. પણ તું ચિંતા નહીં કરતો, બિલકુલ ચિંતા નહીં કરતો. તારી સગાઈ ત્યાં જ આપણે કરાવીશું. એ લોકો ભલે ના પાડે, પણ મમ્મી વાત કરશે, હું વાત કરીશ. આજ જ દામિની મળી હતી મને અને કીધું કે માફ કરજો, આપણા લગ્ન નહીં થઈ શકે. જો તું ઉદાસ નહીં થા અને દુઃખી પણ નહીં થા. માનું છું કે આ તારા ભાભીએ જે કંઈ પણ શબ્દ કીધા છે ને એટલા માટે એ લોકો સમજી ગયા છે કે આ લોકો અત્યારથી જો આવું કરતા હોય તો કાલ સવારે દામિની વહુ આ ઘરમાં આવશે તો તારી ભાભી કેટલી હેરાન કરશે. હા, એટલા માટે એ લોકો ના પાડે છે. બાકી એમને તારાથી કઈ વાંધો નથી. તું ગમે છે, ઘર ગમે છે, આપણો પરિવાર ગમે છે, બધા માટે એ લોકોની હાથ છે. ફક્ત એક જ કારણ, તારી ભાભી. હવે તું જ મને કે શું કરું? તારા માટે થઈને તારી ભાભીને ઘરની બહાર કાઢી મૂકું? નહીં, બોલ. હું એમ નથી કહેતો કે એની ઘરની બહાર કાઢી. મન તો મને પણ થાય છે, પણ તને ખબર નથી એને ઘરની બહાર કાઢશું ને તો પણ એ ભવાડા કર્યા વગર નહીં રહે. હા, કદાચ આપણે એના પિયર મોકલી દઈશું. હું ગુસ્સો કરીને કહીશ ને કે છૂટાછેડા આપી દે, છતાંય આપશે નહીં. અને ઉલટાની આપણને બધાને હેરાન કરશે, ખોટા કેસ કરશે, તને, મને, મમ્મીને બધાને ફસાવશે. કારણ કે ખબર ને એના મગજમાં ચાલે છે શું. મમ્મી સાથે બદલો લેવા માટે કંઈ પણ કરી શકે એમ છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી પત્ની આવું કરી શકે. ખબર નહીં આ દામિનીને એવી રીતે કઈ વાત કરી દીધી કે એણે ના પાડી દીધી. અશોક, વાત જાણે એમ છે કે તારી ભાભીએ બહુ બધું કીધું છે કે એ લોકો લગ્ન માટે અને સગાઈ માટે ના પાડી દે, નહીં તો આ ઘરમાં આવશે ત્યારે તારી ભાભી એને હેરાન કરશે.
અને તું એ છોડ ને વાતને, આપણે આ વાતને વાગોળીશું તો વધારે વધવાની છે. હું કહું છું હમણાં થોડો સમય વાતને ઢીલી મૂક. હા જતું કર, કારણ કે આપણે પછી વિચારીશું શું કરવું. હા મારે તો આ જિંદગી આખી વિચારવામાં જ ચાહે. અરે ભાઈ કઈ વિચારવામાં નહીં જાય, ચાલ મારી સાથે. હું શું કહું છું